नमो अरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सौवसावुणं ऐसो पंच नमुकारो सौव पावपणासणो मंगलानं च सौवेसि बडमम वै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलभद्राद्या जैन धर्मोस्तु मंगलम। प्रवचनનો વિષય છે પ્રશ્ન પૂછે ગૌતમ ગણધર, ઉત્તર આપે વીર તીર્થંકર। કોઈ અજ્ઞાત અને અનામી કરતા એ બનાવેલો માત્ર 64 ગાથા અને 48 પ્રશ્ન ઉત્તરથી સુશોભિત એવો ગૌતમ પૃચ્છા નામનો આ ગ્રંથ પરમાત્મા મહાવીરની સમક્ષ જ્યારે ગુરુ ગૌતમ સ્વામીજીએ પોતાની શંકાઓ જ્યારે વ્યક્ત કરી, જ્યારે ભીતરમાંથી ઉઠતા સવાલો જ્યારે રજૂ કર્યા, ત્યારે એ વખતનું વાતાવરણને જો આપણે યાદ કરીએ તો સમવર્ષણ જ્યારે મંડાયેલું હોય, દેવેન્દ્રો, નરેન્દ્રો અને મોટા મોટા માણસો જ્યારે આ સભાની અંદરમાં ઉપસ્થિત હોય અને એવા સમયની અંદરમાં સાવ આવા મામૂલી પ્રશ્નો પૂછતી વખતે ગૌતમ સ્વામીજીના ચહેરા ઉપરનો જે આનંદ, જે શ્રદ્ધા કે મારા પ્રભુને આ પ્રશ્ન પૂછી અને જગતના જીવોને એક સાચો રસ્તો મારે બતાવવો છે, એમને એ વિચાર ન કર્યો કે લોકોને શું લાગશે કે આવો સિમ્પલ સવાલનો જવાબ પણ ગૌતમ સ્વામીજીને નથી આવડતો। હવે કેવા સાદા પ્રશ્નો કે પ્રભુ શેનાથી જીવનું આયુષ્ય ઓછું થાય છે, શેનાથી જીવનું આયુષ્ય વધે। જેમ અત્યારે આપણે 10મા નંબરના સવાલનો જવાબ જે આપણે વિચારીએ છીએ કે જીવ કયા કારણે અભોગી બને અને કયા કારણે જીવ વસ્તુઓનો ભોગવટો કરી શકે, આ 10મા અને 11મા નંબરનો જે સવાલ। હવે આ સિમ્પલ સવાલના જવાબ તો ગૌતમ સ્વામીજીના હોઠ ઉપર રમતા હોય, દ્વાદશાંગીના જે રચયિતા હોય, સુત કેવલી હોય, પ્રભુ પછી જેમને દેશના આપવાનો અધિકાર હોય, શું એ ગૌતમ સ્વામીજીને આટલી વાત નહીં આવડતી હોય? અવશ્ય મેવ આવડતી હોય। છતાં પણ ગુરુ ગૌતમ સ્વામીજીએ માત્ર ને માત્ર પરમાત્મા મહાવીરના જ્ઞાનનો ઉપયોગ કરી અને એટલા માટે આ પ્રભુના મોડેથી વાત કઢાવડાઈ કે આવતીકાલે ગંધર કરતા તીર્થંકર ભગવંત કે એનું એક વેલ્યુ, વજન અને એનું એક વજૂદ વધી જાય। એટલા માટે પરમાત્માની સમક્ષ સમાજની પીડાના દર્શન કરી, સમાજની પીડાને જોઈ, સમાજને આ બધી વસ્તુઓથી પીડાતો જોયો અને પ્રભુને એ સમાજની પીડાને પ્રશ્ન રૂપે રજૂ કરી અને પ્રભુએ એનો જવાબ આપ્યો। એટલે જાણે કે ગૌતમ સ્વામીજી કહે છે કે જે સમાજની અંદરમાં જે અલ્પ આયુષ્યવાળા દેખાતા હોય અથવા તો કોઈક વ્યક્તિ દીર્ઘ આયુષ્યવાળા દેખાતા હોય અથવા તો કોઈક વ્યક્તિ અભોગી દેખાતો હોય, જેને જીવનમાં કોઈ જાતના ભોગ જ ન મળે, સાધનો ન મળે, અનુકૂળતા ન મળે, સૌભાગ્ય ન મળે, જેને જીવનની અંદરમાં કોઈ પણ જાતની સગવડ જીવનમાં ન મળે, એ બધું જ થવાનું કારણ છે કોઈક ભવની અંદરમાં કરેલું કર્મ છે। હવે કયું કર્મ છે, કયા કારણે આવું થયું છે, આ પોતે કહી શકે એના કરતા પરમાત્માના શ્રીમુખે કેવડાવે કેટલું બધું વજન વધી જાય। અને એટલા જ માટે ગૌતમ સ્વામીજીએ પરમાત્માને 10મા નંબરના પ્રશ્નની અંદરમાં એ બાબત પૂછી કે પ્રભુ, જગતની અંદરમાં હું જોઉં છું કેટલાય જીવો અભોગી છે, જેને વસ્તુઓ જ નથી મળી, કોઈ જાતની પાયાની સગવડ જ નથી મળી, જે મૂળભૂત જીવનની જરૂરિયાત હોય, વસ્ત્ર, કપડાં, મકાન, રોટી, પાણી, પછી શરીર, આરોગ્ય, આ બધી જે મૂળભૂત વ્યવસ્થાઓ, ચલો બહુ લાંબા ભોગ નથી માંગતા, તો પ્રભુ કેમ આવું બન્યું આ લોકોના જીવનની અંદરમાં? પ્રભુ આ લોકોના જીવનની અંદરમાં આવી મૂળભૂત વ્યવસ્થાઓની ખામી કેમ સર્જાય? અથવા તો બધું જ મળ્યા પછી કેમ એ લોકો પોતાના જીવનની અંદરમાં મળેલી સગવડોને ભોગવી નથી શકતા? મળ્યા પછી પણ ચિકાર પૈસો છે, ઉપયોગ નથી કરી શકતા, ખાવાની આઈટમ 1000 પડેલી છે, ખાઈ નથી શકતા, તો પ્રભુ આવું કેમ થયું? અને પરમાત્માએ એના જવાબ રૂપે જે કારણો બતાવ્યા, એટલા ઓથેન્ટિક કારણો, કારણ કે આ બતાવનારા સર્વજ્ઞ ભગવાન તીર્થંકર છે, ત્રિકાલ અબાધિત જેમનું જ્ઞાન છે, ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળને બરોબર આંખની સામે સ્પષ્ટ જોઈ શકે એવા નિર્મલ કેવળ જ્ઞાનના માલિક રહેલા છે।
વિશ્વ માતાના ભાવોને જાણનારા તીર્થંકર પરમાત્મા સ્વયં જ્યારે આપણને કહેતા હોય કે આ કારણે જીવ અભોગી બને છે, તો આ વાતનું કેટલું બધું મહત્વ વધી જાય એ આપણે મનમાં વિચારી લઈશું. હવે જો આ જ ભૂલો આપણે કરતા રહીશું તો આવનારા ભવની અંદરમાં આપણે આવા અભોગી બનવાના, ભોગ સુખો મળશે નહીં, અને મળશે તો આપણે એને ભોગવી શકવાના નથી. એમાં પરમાત્માએ પહેલું કારણ બતાવ્યું કે જે પુરુષ, જે વ્યક્તિ પોતાની વસ્તુ કોઈને આપતો નથી, આ પહેલું કારણ. એને આપણે વિસ્તારથી જોયું. ગઈકાલથી આપણે એક બીજા નંબરના કારણે વિચારણા શરૂ કરી છે, જે સમાજની બહુ મોટી પીડા છે. લગભગ મારા હિસાબે 90% વ્યક્તિઓ આ બાબતની અંદરમાં ફસાયેલી છે. જેમાં બીજા નંબરમાં પરમાત્માએ કારણ બતાવ્યું, વરી કોઈની આપેલી વસ્તુ એ પાછો આપતો નથી. मतलब किसी की ली हुई चीज वापस लौटाता नहीं है, वापस देता नहीं है, वापस पहुंचानी चाहिए. शादी के लिए, व्यवहार के लिए, किसी की गाड़ी मांगी, घूमने के लिए जाना था, भैया आपके पास 2-4 कार है, एक कार मिल सकती है, वो लेकर जाओ. सामने वाला सज्जन इंसान है, उन्होंने बोल दिया ठीक है लेकर जाओ, ऐसे भी गाड़ी हुई पड़ी है, અને એ વ્યક્તિએ વિથ સોફર આપણને કાર આપી. હવે કાર આપણને આપ્યા પછી જ્યારે કાર પાછી સોંપવાનો વારો આવે, 2 દિવસ પછી આપીએ, 3 દિવસ પછી આપીએ, પેલી વ્યક્તિનો ફોન આવે પછી આપણે આપીએ, અથવા તો આપણા જ્યારે આપવા માટે જઈએ ત્યારે ટોટલ પેટ્રોલની ટાંકી ખાલી કરીને જઈએ. નો, આ બધો આપણો ઉચિત વ્યવહાર નથી. અને પ્રભુ કહે છે કે જે વ્યક્તિ આપેલી વસ્તુને પાછી પહોંચાડતો નથી એને પણ જીવનની અંદરમાં બહુ મોટા અંતરાય કર્મનું સર્જન થાય છે. હવે વર્તમાન સમયની અંદરમાં જોઈ લેજો, લગ્ન માટે વસ્ત્ર માગ્યા, પાછા આપવા નથી. લગ્ન માટે ઘરેણાં માગ્યા, પાછા આપવા નથી. લગ્ન માટે કોકનો ફ્લેટ ખાલી કરીને લીધો, એનો ખાલી પડેલો ફ્લેટ લીધો આપણે, હવે પાછો ખાલી કરવાની આપણને ગમતું નથી, એની ઉપર કબજો જમાવવાનો મન થઈ જાય. કે કોકની દુકાન કેટલાક વખત માટે આપણે લીધી, સજ્જન માણસ હતો, આપણો મિત્ર હતો, આપણો સ્વજન હતો, આપણો નિકટનો સ્નેહી હતો, અને કોકના કહેવાથી એને આપણને એક દુકાન આપી કે ચલો ભાઈ દુકાન વાપરજો, બિઝનેસ કરજો, ધંધો કરજો. હવે તમે એ દુકાનને પાછી આપવાનું નામ નથી લેતા, અને એ તમને વારંવાર રિક્વેસ્ટ કરે કે भाई अबे मेरा लड़का भी बड़ा हो गया है, उनको भी दुकान करके देनी है, तो प्लीज आप खाली करके दीजिए. એ માલિક પોતે પોતાની દુકાનને ખાલી કરાવવા માટે જાણે કે આપણી પાસે આજીજી કરે, આપણને વિનંતીઓ કરે, અને જો છતાં પણ આપણે ખાલી ન કરીએ અને દુકાન પાછી ન આપીએ તો પરમાત્મા કહે છે કે આવનારા ભવની અંદરમાં અભોગી બનવાનું તમે રિઝર્વેશન કરી રહેલા છો. તમે અંતરાય કર્મને બાંધો છો. હવે એ વ્યક્તિના મનની અંદરમાં જે આર્ત ધ્યાન ચાલવાના, જે મનની અંદરમાં સંકલેશના પરિણામો ચાલવાના, તમારા પ્રત્યે જે મનની અંદરમાં નફરત ઘોરાવાની, आपके प्रति मन में जो नफरत पैदा होगी, जो अरुचि भाव पैदा होगा, मननी अंदરમાં જે અસમાધિ પેદા થશે, એમાં નિમિત્ત તમે બન્યા છો. માટે તમે આવનારા ભવની અંદરમાં અંતરાય કર્મના ભાગીદાર બનવાના. આવા તો કેટલા લોકોના પૈસા લોકોની પાસે ફસાયેલા પડ્યા છે. બહુ મોટી આ સમસ્યા છે વર્તમાનમાં. પૈસા આપવા ન આપવા હવે માણસ વિચાર કરે છે. એમાં નજીકના સંબંધીઓમાં તો પૈસાની લેવડ દેવડનો વ્યવહાર કરવો જ નહીં, આવું નીતિશાસ્ત્ર પણ કહે છે. નીતિશાસ્ત્રએ કહી દીધું કે સગા સંબંધીઓમાં પૈસાનો લેવડ દેવડનો વહીવટ નહીં કરવાનો. પૈસે કી લેનદેન મત કરો, કારણ કે તમે માગી નહીં શકો, અને શરમની અંદરમાં તમારે ખેંચાયા કરવું પડશે, મનની અંદરમાં આત ધ્યાન થયા કરશે, તમે અહીંયાથી દુઃખી થયા કરો, અને ઓલી વ્યક્તિ જલસા કરે, એના ઘરમાં નવી કાર પણ લાવે, નવો બંગલો પણ લાવે, નવો ફ્લેટ પણ બનાવે, નવા વસ્ત્ર પણ લાવે, બહારગામ ફરવા પણ જાય, ઇવન ચડાવવા પણ બોલે, કોઈ જિનાલય પણ બનાવે, પ્રતિષ્ઠાની મોટી મોટી બોલીઓ પણ બોલી લે, અને તમારા પૈસા ન ભરે, તમને છે ને એના ધર્મ ઉપર પણ દ્વેષ થઈ જાય. શું એના ચડાવવા કરવાના, શું એનું માસક્ષમણ કરવાનું, શું એની તપસ્યા કરવાની, શું એની દીક્ષાને વાત કરવાની, મારા પૈસા તો આપતો નથી. તમે નહીં આપેલા પૈસાના કારણે તમારો ધર્મ ઓલી વ્યક્તિના મનમાં ગમતો નથી, તમારા ધર્મ ઉપર દ્વેષ કરશે, અને વિચારજો એનું પાપનો કર્મનો બંધ તમને થવાનો છે, ઓલી વ્યક્તિને ઓછો થવાનો, કારણ કે તમે એને ધર્મના દ્વેષની અંદરમાં નિમિત્ત બન્યા. તમે એને પૈસા નથી આપ્યા, અને પછી તમારો ધર્મ જીવનની અંદરમાં જોવા માટે મળે. ઓલી વ્યક્તિને તો પોતાના પૈસા જ દેખાયા કરે. શું એનો ધર્મ કરવાનો, શું એના ત્યાગ તપની વખાણ કરીએ, શું એના ચढ़ावाના વખાણ કરીએ. કોઈ આવીને કે दोस्त पता चला उन्होंने बड़ा चढ़ावा लिया, अरे लिया चढ़ावा, पूरे गांव का पैसा दबा कर बैठा है, और क्या चढ़ावा ले लिया, मेरा पैसा पहला लौटा ले फिर मैं उनकी बात मानूं.
અરે એને ધર્મ કર્યો છે, અનુમોદના તો કરીએ, પણ અનુમોદના કરવાની ઉદારતા નથી થતી. કેમ? કારણ કે પોતે જીવનમાં પોતાના પૈસા એની પાસે ફસાયેલા જુએ છે. હવે આ પૈસા જેને ફસાવ્યા એને કેટલો મોટો દોષ લાગે, ધર્મ ઉપરનો દ્વેષ થાય. અને તમને કહું, શાસ્ત્રોની અંદરમાં લખ્યું છે કે જેના માથા ઉપર દેવું હોય એને દીક્ષા આપવાની પણ ના પાડી છે. પહેલા એ દેવું ઉતારે, દેવું ચૂકવે, આવતીકાલે દીક્ષા લઈ લે. લોકો શું કહેશે? પૈસા ભરવા નતા માટે દીક્ષા લઈ લીધી. પછી એ સાધુ પ્રત્યે એને નફરત થવાની, એ સાધુ પાસે નહીં આવે, નિંદા કરશે, સાધુ ધર્મ ઉપરનો દ્વેષ કરી દેવાનો, જૈન શાસનની સુવિહિત પરંપરાના સમળ ભગવંતોની નિંદા કરવાનું પાપ આપણે એ વ્યક્તિને નિમિત્ત બનાવીને આપીએ છીએ. અને એ કેમ થયું? કારણ કે તમે એને આપી લીધેલી વસ્તુ તમે એને પાછી પહોંચાડી નહીં. અને સમાજની આજે ખબર નહીં શું મેન્ટાલિટી થઈ ગઈ છે. સારા સારા ધર્મિષ્ઠ પરિવારો જેને પોતાના જીવનની અંદરમાં એક ગુરુ પણ રાખ્યા હોય, ગુરુના સામૈયા કરનારા, ગુરુના માટે કામરીના ચડાવા બોલનારા, તમે 10 લાખનો ચડાવો બોલો છો, તમે એના 20 લાખને આપી દો ને, પણ ચડાવો નહીં બોલો, ચાલશે. કોઈ ગુરુ તમારી ઉપર નારાજ નથી થવાના. ગુરુ ઉલટાના ખુશ થશે કે દોસ્ત ચડાવો નથી બોલ્યો, સારું કર્યું. તે પેલા કોકના પૈસા આપીને જીવનમાં શું કામ આ કલંક રાખે? તારો બધો ધર્મ ભોગવાઈ જાય છે, તારા બધા ધર્મની નિંદા થાય છે. પછી ભલે તમે બહુ મોટો ચડાવો લીધો, બહુ સારો ચડાવો લીધેલો હોય, તમે બહુ મોટી બોલી બોલીને ચડાવો લીધેલો હોય, લોકો તો એ જ કહેવાના ગામના પૈસા દબાવ્યા છે. શું ચડાવા બોલ્યા? મોટા મોટા ચડાવા લે છે, પૈસા તો કોઈને આપતો પણ નથી. તો પહેલા નંબરમાં તો પૈસા એને દૂધે ધોઈને પાછા આપી જ દેવા જોઈએ. નહીં આપો અને માનો અચાનક મોત આવી ગયું અને આ કરજો અને દેવું જો માથા ઉપર ચડી ગયું, તો આવનારા ભવની અંદરમાં એના ઘરના નોકર બની અને તમારે કરજો ઉતારવો પડશે. યાદ રાખજો, આવું નથી કહેતો. શ્રાદ્ધ વિધિ જેવા અનેક ગ્રંથો આ વાત બતાવે છે કે આ ભવની અંદરમાં કોકનો કરજો આપણે ચૂકવી ન શક્યા, કોકના ઋણમાંથી આપણે મુક્ત ન બન્યા, એના ઉપકારને આપણે બદલો વારીને ચૂકવવાનો સનિષ્ઠ કોશિશ પણ ન કરી, પ્રયત્ન પણ ન કર્યો, તો આવનારા ભવની અંદરમાં તમારે એના ઘરના નોકર બની, ચાકર બની, એના સર્વન્ટ બની અને એના ઘરની અંદરમાં તમારે કૂતરા કે ગધેડા બની અને એના ઘરના બધા જ દેવા અને કરજા આપણે ચૂકવવા પડે છે. શું કામ આટલા મોટા મનુષ્ય ભવને ગુમાવી દેવાનો? અને થોડા જીવનમાં મોસો ઓછા કરીશું. પણ કેમ આવી મેન્ટાલિટી કેમ થઈ ગઈ છે? પૈસા બધાના લેવા છે ખરા, ગામ આખી પાસેથી પૈસા લઈને બેઠેલો છે બિઝનેસ માટે. હવે તમે ધીરે ધીરે પૈસા આપતા જાઓ, તમે એ પૈસાથી નવું ઘર લો, નવી કાર વસાવો, નવા કપડાં વસાવો, બારગામ ફરવાની અંદરમાં જાઓ, અને તમે ઓલા 10 વ્યક્તિના 10 લાખ રૂપિયા તમે પાછા નથી આપી શકતા. ચલો બહુ મોટો એમાઉન્ટ હોય અને ન પહોંચી વળાતો હોય, તમારે એ વ્યક્તિને હાથ જોડીને કહેવાનું કે દોસ્ત સાચી વાત છે, તમારા પૈસા મારી પાસે પડેલા છે, મને પણ બહુ દુઃખ છે આ બાબતનું. હું પહેલી કોશિશ એ કરીશ કે તમારા પૈસા ચૂકવી દઈશ, ત્યાં સુધી હું ચડાવો બોલીશ નહીં, ત્યાં સુધી હું કદાચ કોઈ નવું ધર્મનું કાર્ય નહીં કરું, ત્યાં સુધી ઘરની અંદરમાં કોઈ નવી વસ્તુ નહીં લાવું. પહેલી કોશિશ હું તમારા પૈસા બને ત્યાં સુધી ચૂકવી દઈશ. આટલું કોને તોય પેલી વ્યક્તિને મનમાં સાંત્વના થાય. આ તો પેલી વ્યક્તિ કહેતી ફરે તમે દાદાગીરી મારો, દે દેંગે, ક્યાં હે ભાઈ, મર ગए क्या, पैसा लेके चले गए, इधर ही है ने, आपके सामने ही है ने, मिल जाएगा, क्या जल्दबाजी करते हो, क्या पैसा करते हो. ઓલી વ્યક્તિને એમ થાય કે આપણે પૈસા આપીને ભૂલ કરી, ગુલામ બન્યા, આ માણસના સર્વન્ટ બની ગયા પૈસા આપીને. અને પછી સામે પક્ષની અંદરમાં જે દલીલો થાય, જે ઉગ્રતા આવે, જે ક્રોધ આવે, જે ક્રોધનો આવેશ આવે, માનો એ સમયની અંદરમાં આયુષ્યનો બંધ પડ્યો. શું આપણે માનીએ છીએ કે આપણને કોઈ શુભ ગતિનો બંધ પડવાનો? કઈ ગતિમાં, નરક ગતિ, તિર્યંશ ગતિના કયા ખૂણાની અંદરમાં જન્મ પામી જઈશું ખબર પણ નહીં પડે. તો આ ભવની અંદરમાં કોકની લીધેલી વસ્તુને પાછી પહોંચાડી દેવી છે. આ પરમાત્મા કહે છે નહીં પહોંચાડી હોય, ભગવાનનો શબ્દ યાદ રાખજો, વરી કોઈની આપેલી વસ્તુ પાછો આપતો નથી. આ સંસ્કૃત શબ્દનું ગુજરાતી બોલું છું. મતલબ કોઈની લીધેલી ચીજ એને પાછી આપવાનું મન ન થાય, અને જેવું કાર્ય પત્યું એના કલાકની અંદરમાં એ ચીજ એને પાછી પહોંચાડી દેવાની આભાર સાથે. ભાઈ આપનો આભાર માનું છું કે આપે મને વિશ્વાસથી વસ્ત્ર આપ્યા, અલંકાર આપ્યા, ઘરેણાં આપ્યા, કાર આપી, સ્કૂટર આપ્યું, રહેવા માટે ઘર આપ્યું, વાસણ કુસણ આપ્યા. લો આ બધું જ તમને પાછું પહોંચાડી દઉં છું. આ બધું જ તમને હું પાછું સુપ્રત કરું છું. જો આ ભાવ નહીં હોય તો આવનારા ભવની અંદરમાં બહુ મોટા અંતરાય કર્મના આપણે ભાગીદાર બની શકીએ છીએ.
અને આ વાતને વધુ વિસ્તાર એટલા માટે કહું છું, જોર એટલા માટે આપું છું, કારણ કે 100માંથી 90 માણસો જે મળ્યા છે એ લોકોના મનની એક જ ફરિયાદ છે, સાહેબ પૈસા ફસાયેલા છે, આવતા નથી. હવે કેમ ફસાયેલા છે? તો માણસની દાનત ખોરી છે, માણસ કી દાનત ही बिगड़ी हुई है. પૈસા આપવા જ નથી, સગવડ છે છતાં પણ પૈસા એને આપવા નથી. બસ એ પૈસાથી જલસા કરવા છે, બીજાના પૈસાથી લીલા લહેર કરવી છે અને બીજાના પૈસાથી આખી જિંદગી જીવી લેવી છે. અને મોટા મોટા ફ્રોડ કરનારા માણસો જે અબજો રૂપિયાના ફ્રોડ કરીને ભાગી ગયા છે, હિન્દુસ્તાનની ગવર્મેન્ટ સાથે, હિન્દુસ્તાનની બેંકોની સાથે, હવે કોણ એને પકડીને લાવવાનું? ઘણા રાજકીય દાવપેચ ખેલાય, કોણ પાછા લાવી શક્યું છે? કરોડો રૂપિયા દબાવીને ભાગી જનારા આ મોટા મોટા વિજય માલ્યા જેવા, કેતન પારેખ જેવા, લલિત મોદી જેવા, આ બધા જે વિદેશની અંદરમાં જઈને બેઠેલા છે, આ બધાને કોણ પાછા લાવશે? કરોડો રૂપિયા એ લોકો દબાવીને બેઠેલા છે અને કોકના મૂકેલા પૈસા બેંકના એના ફ્રોડ કરી અને પૈસા લઈને ભાગી જાય. તમે વિચારો, કોઈ સામાન્ય પરિવારના પૈસા ફસાયેલા હોય, એના જે નિશાસા લાગશે ને, નેહાકા ઉનકી જો બદદુઆ लगेगी ને, આખી જિંદગી તમારી ઝેર બનાવી દેશે. એના ઘરના છોકરાઓ ટરવટતા હોય, એના ઘરની અંદરમાં લોકો નવા કપડા લાવવા માટે બચારા આમ આજીજી કરતા હોય અને पिताजी के बेटा सब कुछ बरोबर है, अपने 50 लाख रुपया वो डाप कर बैठा है. अगर એ પૈસા છૂટા કરે તો આપણે સારા એરિયામાં ઘર પણ લઈ શકીએ, સારો બિઝનેસ પણ કરી શકીએ, પણ એ પૈસા પાછો આપવા તૈયાર નથી. અને જે ધીરધારનો ધંધો કરતા હોય છે, જે ધીરધાર એટલે પૈસા વ્યાજે આપવાનું અથવા તો કોઈક વસ્તુ ઉપર વ્યાજ આપવાનું, આવા ગામડાની અંદરમાં ધંધા આજે પણ ચાલે છે, બિઝનેસ ચાલે છે. એટલે કોઈ સોનાની વસ્તુ ગીરવે મૂકી જાય અને એની ઉપર 1% 2%નું જે વ્યાજ આપવાની અંદરમાં આવે અને પછી એ વસ્તુ એની પાસે પડેલી હોય, લગભગ એકવાર ધીરધારની પાસે વસ્તુ ગઈ એટલે લગભગ છોડી શકાતી નથી. વ્યાજ ઉપર વ્યાજ ચડતું જાય, નવા પૈસા વધારતા જવાના અને ગરીબ બચારી અજ્ઞાન પ્રજા આની અંદરમાં પીસાતી જાય. મૂળ વસ્તુ તો પાછી નથી આવતી અને ઇન્ટરેસ્ટ ભરવામાં, વ્યાજ ભરવાની અંદરમાં અને એની આખી જિંદગી ખતમ થઈ જાય. અને 2 પેઢી વીત્યા પછી ઓલી સોનાની વસ્તુ, સોનાનું ઘરેણું એ જેના ઘરે પડી હોય એનું પોતાનું માલિકીનું બની જાય. એ જો પાછું એ ત્રીજી પેઢીને નહીં લોટાવે તો યાદ રાખજો, જેટલી પણ પેઢી જન્મ લેશે એના માથા ઉપર એ કરજો લાગવાનો. અને પરમાત્મા કહે છે કે એ વ્યક્તિને આવનારા ભવની અંદરમાં અભોગીપણાનું રિઝર્વેશન થઈ જાય. સગવડ જીવનમાં મળશે નહીં અને મળશે તો સગવડ જીવનની અંદરમાં ભોગવી નહીં શકે. એટલે આ પ્રવચન જો સાંભળતા હો અને તમારા દ્વારા કોકના પૈસા તમારી પાસે દબાવેલા પડેલા હોય, લાખ, 2 લાખ, 5 લાખ, 15 લાખ, 20 લાખ, અને શક્તિ પહોંચતી હોય તો બીજા મોજશોખ ઓછા કરી દેજો. થોડાક નવા કપડાં લાવવાનો મોહ ઓછો કરી દેજો. નવી કાર લાવવાનું હમણાં જતું કરજો. હું તો તમને ત્યાં સુધી કહું કે એકાદ ચડાવો લેવાનું પણ ગૌણ કરી લેજો. પહેલા એના પૈસા ચૂકવી દો, પૈસા એને પહોંચાડી દો. અગર પૈસા નહીં પહોંચાડો અને એ વ્યક્તિના મનની અંદરમાં જે આર્ત ધ્યાન થશે, અણગમો થશે, અસમાધિ થશે. અને યાદ રાખજો, બીજી વ્યક્તિને અસાતા પહોંચાડવા કરતા અસમાધિ આપવી એ વધારે ગુનો છે. શારીરિક ક્ષેત્રની અસાતા હોય અને મનના ક્ષેત્રની અસમાધિ હોય તો એને અસાતા પહોંચાડ્યા કરતા તમે એને અસમાધિ પહોંચાડો છો, એને આર્ત ધ્યાન કરાવો છો, એને સંકલેશ કરાવો છો, એના મનના પરિણામ બગાડો છો. આ બધાના કારણે આવનારા ભવની અંદરમાં આપણને સજા એ મળવાની કે આપણે આવનારા ભવની અંદરમાં ભોગ રહિત બનવાના. જીવનની પાયાની સગવડો જ નહીં મળે, જીવનની અનુકૂળતાને જાણી જ નહીં શકીએ, જોઈ જ નહીં શકીએ. સતત પ્રતિકૂળતામાં રહેવાનું, સતત પરાધીનતાની અંદરમાં રહેવાનું, દૌર્ભાગ્ય નામ કર્મ જીવનની અંદરમાં ઉદયમાં આવે, એક ચીજના ઠેકાણા ન પડે, એક પાયાની ચીજની જરૂરિયાત પણ આપણને ન મળે. કેમ આજે ઘણા પરિવારો એવા છે કે જેને જીવનની અંદરમાં કોઈ સગવડ જ નથી મળતી, વ્યવસ્થા કરવા જાય ત્યાં તૂટી જાય, એમ લાગે કે જિંદગી અભાવની અંદરમાં ગુજરી. ન સારા કપડાં પહેરી શક્યા, ન સારી કારમાં રહી શક્યા, ન સારા એરિયામાં ઘર લઈ શક્યા, ન સારો પરિવાર મળી શક્યો, ન સારી વસ્તુ ખાઈ શક્યા. કેમ આવું? કારણ કે પૂર્વના ભવની અંદરમાં આવા જ અંતરાય કર્મો બાંધેલા હતા. એક તો પહેલું કારણ એ હતું કે જીવે કોઈને આપ્યું નથી અને બીજા નંબરમાં કોકનું જે લીધેલું હતું એ એને પાછું પહોંચાડ્યું નથી. જોજો પરમાત્મા કેટલી બધી ગંભીર વાત બતાવે છે ગૌતમ સ્વામીના જવાબની અંદરમાં. અને ભગવાન કહે છે કે ગૌતમ, જે વ્યક્તિઓ કોકની લીધેલી ચીજને પાછી આપવાની દાનત નથી ધરાવતા
એટલી પ્રમાણિકતા એના જીવનની અંદરમાં નથી, એટલી ઓનેસ્ટી એના જીવનની અંદરમાં નથી, એટલો સંનિષ્ઠ પ્રયત્ન એના જીવનની અંદરમાં નથી, એટલી સજ્જનતા કે સદાચારીપણું આટલું એના જીવનની અંદરમાં નથી, તો આવનારા ભવની અંદરમાં એને ભોગ સુખની અપેક્ષા રાખવાની નહીં. ધારાવીની ઝૂંપડપટ્ટીમાં જન્મ લેવાનું, બાજુની અંદરમાં ગંદી નાર રહેતી હશે, માખીઓ અને મચ્છરો બડબડતા હશે, ભયંકર કક્ષાની બદબુ મારતી હશે, નાહવા માટે પાણી નહીં મળતું હોય, પીવાના પાણી માટે વલખા મારવા પડતા હશે, ભયંકર ગંદી વસ્તીની અંદરમાં રહેવાનું, ગારાગારી ચાલે, સંસ્કારોનું નામ નિશાન નહીં, રોજ મારકૂટ ચાલે, ઉપરથી અજ્ઞાન અવસ્થાની અંદરમાં છે, શરાબ પીને આવવાનું, ચોરી વગેરે કરવાના, અને એમ કરતા કરતા દોખદ જેવી જીવતી નરક જેવી ધારાવીની ઝૂંપડપટ્ટીની અંદરમાં જિંદગી ખતમ કરી લેવાની. જોજો રેલવેની આજુબાજુની અંદરમાં બે ઝૂંપડપટ્ટાની બસ્તીઓ જ્યારે વસેલી હોય ને એકવાર જોઈ લેજો. મુંબઈ વાળાને આ રોજ જોવા માટે મળે છે. રેલવેની પાટાની સમાંતર જે અનધિકૃત સરકારની રેમ નજર હેઠળ જે ચાલીઓ બની ગઈ છે, ગંદી બસ્તી, નાનકડી ખોલીની અંદરમાં 5-5 જણા 10-10 જણાનો પરિવાર રહેતો હોય, કઈ કેટલા દિવસોથી સ્નાન ન કર્યું હોય, માથાની અંદરમાં જૂ અને લીખ ભરાઈ ગયેલા હોય, માથાના વાળ પીળા પડી ગયા હોય, તેલ નખાયું ન હોય, નાહવા માટેના પાણી ન મળતા હોય, ખાવા માટેનું પેટ ભરપૂર ભોજન ન મળતું હોય, અને ક્રોધાવિષ્ટની અંદરમાં રહેવાનું, ખૂન ખરાબા કરી લેવાના, શરાબ પી લેવાના, વ્યભિચાર કરી લેવાના, અને ક્યાંકથી જે પણ મળે એ બધું કરી લેવાનું, ત્યાંને ત્યાં લેટ્રિન જવાનું, બાથરૂમ જવાનું, એટલી ગંદી વસ્તીની અંદરમાં આ લોકો જિંદગી પરિપૂર્ણ કરે. એની ઉપરની ડોક્યુમેન્ટરી ફિલ્મો પણ બની ગઈ છે ધારાવીની ઝૂંપડપટ્ટી ઉપર, જે વિશ્વ લેવલ ઉપર પ્રસિદ્ધ છે. ધારાવીની ઝૂંપડપટ્ટી કેમ? માત્ર અગવડથી ભરેલી આ ઝૂંપડપટ્ટી છે. કેમ ત્યાં આવો જન્મ થયો? કેમ સ્કાયસ્કેપર બિલ્ડિંગમાં જન્મ ન થયો, જ્યાં જન્મતાની સાથે બાથ મળે, શાવર મળે, જેકુચી બાથ મળે, બાથરૂમ મળે, સુંદર મજાના વસ્ત્રો પહેરવા માટે મળે, સવારના પોરમાં સુંદર મજાના ભોજન જમવા માટે મળે? કેમ નથી મળ્યા? કારણ કે ગયા ભવની અંદરમાં કોઈકને આપ્યું નથી અને કોઈનું લીધેલું પાછું પહોંચાડ્યું નથી. બસ આના જ કારણે એ જીવનમાં અંતરાય કર્મ ઉદયની અંદરમાં આવી ગયા. એટલે પ્લીઝ મહેરબાની કરીને વારંવાર કહું છું કે આ પ્રવચન સાંભળ્યું હોય, મનની અંદરમાં થોડીક અસર થઈ હોય તો આજની તારીખે આજે જ નિર્ણય કરી લો કે પૈસા પાછા પહોંચાડી દેવા છે, અને સાંજ સુધીમાં પ્રવચન સાંભળ્યું એના 24 કલાકમાં પૈસા એને પાછા પહોંચાડી દેવા છે. હાથ જોડીને સાહેબ પૈસા લઈ લો, મોડા આપવા માટે આવ્યો છું, માફ કરજો. શક્તિ હોય તો વ્યાજ સાથે વિથ ઇન્ટરેસ્ટ આપી દો. કદાચ એ તાકાત નથી તો એને હાથ જોડીને કહી દો, સાહેબ મૂડી લઈ લો, 15 લાખ રૂપિયા જે તમારા હતા વ્યાજ મને માફ કરી દો, નથી ભરવાની તાકાત નથી, અને પ્રમાણિકતા હોય તો વ્યાજ સાથે પૈસા પાછા આપી અને માથા ઉપરના દેવામાંથી મુક્ત બની જાઓ. પરંતુ જો દાનત ખોરી હોય, દેંગે બાદ મેં દેંગે, ક્યાં ઉતાવળે, થોડા પૈસા અમને રોકેલા છે ને, આપવાના જ છીએ ને, ક્યાં ભાગી જવાના છીએ, ક્યાં લૂંટી જવાનું છે? એની પાસે અત્યારે પૈસા પડ્યા છે, હું પૈસા આપીશ તો ઘરમાં મૂકી જ રાખવાનો છે, એના કરતાં હું બિઝનેસમાં વાપરું છું. આવા બધા વિચારો આપણે કરવાની જરૂર નથી. અચાનક મોતનો બોલાવો આવ્યો અને જો આપવાના રહી ગયા તો દેવું ભવાંતરમાં લઈને જશો તો ભવાંતરની અંદરમાં અગવડની વચની અંદરમાં અસહાય અવસ્થા, મજબૂત અવસ્થા, પરાધીન અવસ્થા અને બિલકુલ અભાવવાળા ભવની અંદરમાં જન્મ લઈ અને અભોગીપણાની અંદરમાં જિંદગી પરિપૂર્ણ કરવી પડશે. આ હું નથી કહેતો, પરમાત્મા મહાવીરના વચનો તમને સંભળાવું છું. ગૌતમ સ્વામીજીએ જે પૂછ્યું એના સવાલના જવાબની અંદરમાં જે બાબત આવી એ બાબત હું તમને વિસ્તારથી બતાવી દઉં છું. અને વર્તમાન પરિપ્રેક્ષ્યની અંદરમાં આ જ છે. કોકની લીધેલી રકમ, કોકની લીધેલી વસ્તુઓ, કોકનું લીધેલા મકાન, કોકની લીધેલી ઓફિસ, કોકની લીધેલી દુકાન, આ બધું જ એ સમયની અંદરમાં ખાલી કરી દેવાનું. આટલી પ્રમાણિકતા તો હોવી જ જોઈએ. જો આટલી પ્રમાણિકતા નહીં હોય પછી અષ્ટપ્રકારી પૂજા કરશું, સુપાત્ર દાન કરીશું, ઉપધાન કરાવીશું, 99 યાત્રા કરાવીશું, છરીપાલી સંઘ કરાવીશું, મોટા મોટા ચડાવા બોલીશું, વર્ષી તપના નામે મોટા મોટા ચડાવા બોલીશું, પરંતુ તમે ગામના પૈસા આપવાના બાકી રાખ્યા છે, પૈસા દબાવીને બેઠેલા છો. પણ શું કામ આવું કરવાનું? બહાર ફજીતી થાય, તમારી બદનામી થાય, એના કરતાં લોકો બહાર વટથી કહી દે, યાર માણસ એટલે ખરેખર દિલદાર માણસ છે, પૈસા લીધેલા એને દૂધે ધોઈને પૈસા પાછા આપી દીધા. આ તમારા ધર્મની પ્રશંસા કેવી થવાની? તમારા ધર્મની બોલબાલા કેટલી થવાની? એટલે મેં તમને કીધું ને, શાસ્ત્રમાં પણ લખ્યું છે,
માર્ગાનુસારીના ગુણોની અંદરમાં કે જેના માથા ઉપર દેવું છે એને ધર્મના કોઈ પણ કાર્ય કરવાનો અધિકાર નથી આપ્યો. એ જ વ્યક્તિ ટ્રસ્ટી બની શકે, એ જ વ્યક્તિ સમાજનો આગેવાન બની શકે, એ જ વ્યક્તિ લીડરશીપ લઈ શકે જેના માથા ઉપર એક પણ પૈસાનું દેવું ન હોય. જૂના સમયમાં દેવું હોય એટલે માથા ઉપર ભયંકર બોજો ગણાતો હતો. આજે તો બિલકુલ બેશરમ બનીને ફરે છે. આંખની સામે લોકો કહેતા હોય છતાં પણ નફ્ફટ થઈને ફરવાનું. જે દુનિયાને કહેવું હોય કહીને આપણે આપણી રીતે રહેવાનું. આ રીતે રહેવાની અંદરમાં રહી જશો, જિંદગી તો પૂરી થઈ જવાની દોસ્ત. કોઈ તમારી જિંદગીને અટકાવી નહીં શકે. પુણ્યનો ઉદય હશે, કોઈ તમારો માથાનો વાર પણ વાંકો નહીં કરી શકે. પરંતુ પ્રભુએ જે કીધું છે આવનારા ભવનું શું, આવનારા ભવની અંદરમાં આ અંતરાય કર્મનો જે ઉદય થશે અને એનાથી જે અભોગી અવસ્થામાં ત્યારે જે આંસુ પાડવા પડશે, ત્યારે જે આપણે આજીજી કરી કરીને જે રડીશું ને, છતાં પણ એ કર્મ, અંતરાય કર્મ જે ઉદયમાં આવ્યું છે એ હટશે નહીં હટે. આજે કેમ ઘણા લોકો દુઃખી કેમ છે? ગુરુદેવ આટલું બધું કરી છતાં પણ જીવનમાં મળતું કેમ નથી? કેમ અભાવની અંદરમાં જ કાયમ રહેવું પડે છે? દોસ્ત એટલા માટે રહેવું પડે છે કારણ કે એક ભવની અંદરમાં તે કોકને અગવડની અંદરમાં રાખ્યા. તે એને વસ્તુ એનો હક હતો, એની માલિકી હતી, એ વસ્તુ એની હતી, છતાં પણ તે એને નથી પહોંચાડી. તો હવે આ જીવનની અંદરમાં સહન કરી લો. તમારે જીવનમાં આટલું તમારે વેઠવું જ પડશે કે તમારે હવે અભોગી અવસ્થાની અંદરમાં જિંદગી પરિપૂર્ણ કરી લેવાની. 2 દિવસ આપણે આ બાબત ઉપર વિચારણા એટલા માટે કરી છે કે મોટા ભાગના વ્યક્તિના પૈસા કાંઈક ને કાંઈક ફસાયેલા પડેલા છે. કોઈ આ વ્યક્તિએ દબાયેલા છે, કોઈ એક બી વ્યક્તિએ દબાવેલા છે. એ વાળો બીના પૈસા નથી આપતો, બી વાળો સીના પૈસા નથી આપતો, સી વાળો ડીના પૈસા નથી આપતો. અને દરેક વ્યક્તિના માથા ઉપર આ કરજો છપાયેલો છે. અને એમાંથી મુક્ત થવા માટે આ ગુરુ ગૌતમ સ્વામીજીએ અદ્ભુત સવાલ પૂછ્યો કે પ્રભુ જીવ અભોગી કેમ બને છે? અને પ્રભુએ અભોગી બનવાની અંદરમાં જે કારણોની ચર્ચા કરી એમાં પરમાત્મા એ બતાવ્યું કે એની પાછળનું કારણ એ છે કે જીવ લીધેલા પૈસા, લીધેલી વસ્તુઓ, લીધેલી ચીજ, ઉછીની લીધેલી ચીજ એ મૂળ માલિકને પાછી પહોંચાડતો નથી. ચલો આ બીજા નંબરનું કારણની ચર્ચા કરી. ત્રીજા નંબરમાં હવે પરમાત્મા એક નવી વાત બતાવી છે. કેટલી બધી પ્રેક્ટિકલ વાત છે. અભોગી બનાવનારા કારણોની ચર્ચા. ત્રીજા નંબરમાં ભગવાન એ કહે છે બીજાને કોઈ આપતું હોય તો ના પાડી દે. સમજો, पहले नंबर में हम किसी को देते नहीं है, हमने किसी की ली हुई चीजें वापस लौटाते नहीं है. अब तीसरे नंबर में हमने और एक गुना क्या करा? अभोगी क्यों बने, असगौरव में क्यों रहना पड़ा, अभाव में क्यों जीना पड़ा? એટલા માટે રહેવું પડ્યું છે કે कोई किसी को देता है तो हम जाके मना करते, भैया मत दो, नहीं देने जैसा है, हरामी आदमी है. अथवा तो जेलसीના કારણે, अथवा तो ઈર્ષાના કારણે, अथवा तो તમારી કૃપણતાના દોષના કારણે, अथवा तो તમને કોઈક આપે છે ગમતું નથી એના કારણે, XYZ कोई भी कारणों आपने देने वाले को जाके रोका, भाई मत दो, इसको नहीं देने जैसा है. कोई व्यक्तिने भोजन આપતું હતું, कोई व्यक्तिने आ दीपावली में मिठाई पहुंचाड़तो तो भैया मत भेजो, वो साधर्मिक के नाम से बहुत मिठाई जमा करता है, बहु मिठाइयों घर में भेगी करे છે, જૂઠું બોલીને મિઠાઈઓ લઈ જાય છે. मुझे पता है આવું કઈ અને કોઈ વ્યક્તિ કોઈકને આપવાનો અંતરાય કરતી હોય તો એ અંતરાય કરવાના કારણે આપણે પણ આવતા ભવની અંદરમાં અંતરાય કર્મના ભાગી બનીએ છીએ, અંતરાય કર્મના ભોગ બનીએ છીએ. આપણે પણ એ વ્યક્તિને આપવાનો અંતરાય કરી બીજાને કોઈ આપતું હોય અને ના પાડી દઈએ છે. આજે સમાજની અંદરમાં પોતે તો આપતો નથી, પોતાની પાસે છે એ તો આપતો નથી, પણ કોઈક વ્યક્તિને આપવા જતો હોય ને તો પણ જઈને અડકાવીને એને કે નથી આપવાનું, નથી આપવા જેવું. અને કોઈ વ્યક્તિ ચડાવો બોલવા તૈયાર છે, પોતાના પૈસાથી ચડાવો બોલવા તૈયાર છે, એની ભાવનાથી ચડાવો લેવા તૈયાર છે અને અડકાવીને નથી ચડાવો લેવા જેવો. આ સમજો ખાલી પૈસા જ ભેગા કરે છે. સાધારણની જો કેટલી બધી ઇન્કમ પડેલી છે, માત્ર બેંકમાં બેલેન્સ ભરે છે. દવારે યાર નથી આપવા જેવું. હું તને કહું છું ને, હવે ઓલી નવો ધર્મ પામેલી વ્યક્તિને સંઘમાં પોતે ટ્રસ્ટી બની શક્યો ન હોય, પોતાને સંઘમાં ટ્રસ્ટી બનવું હતું, પોતે ન બની શક્યો. હવે એની ઈર્ષાના કારણે શું કરશે ખબર છે? એ સંઘને પછાડવાના કોશિશની અંદરમાં દાનવીરોને અડકાવશે. પૈસા નહીં લખાવો, ચડાવો નહીં બોલો, આ ટીપની અંદરમાં તમે નહીં કરો. જો સંઘને ખબર પડી જશે કે કેવી રીતે પૈસા ભેગા થાય છે,
આવી રીતે પાછળથી લોકોને ચાવી ભરવી અને ના પડાવીને અથવા તો પરિવારની અંદરમાં કોઈ કોકને આપવા તૈયાર થતું હોય, કોઈ દીકરો દીકરીને આપવા તૈયાર થાય, દીકરી દીકરાને આપવા તૈયાર થાય, ત્યાં વચની અંદરમાં આડખીલી ઊભી કરે। नहीं देने जैसा है, ये परिवार को मैं पहचानता हूं, लड़का बद चलन है, लड़का चालू है, अरे मुझे पता है लड़के का चारित्र बरोबर नहीं है, आवुं बधुं कही अने ज्यारे ए समाजनी अंदरमां આવી બધી અવ્યવસ્થાઓ ફેલાવતો હોય ત્યારે પરમાત્મા કહે છે કે એવા સમયની અંદરમાં તમે અંતરાય કર્મનું રિઝર્વેશન ઊભું કરો છો। હવે આ બાબતને પણ આપણે વિચારવી છે, કારણ કે સમાજની અંદરમાં આ બાબત બહુ જોવા માટે મળે છે। ઈર્ષાવશ જેલસીવશ થઈ અને કોઈકને પહોંચાડતું હોય, સગવડ આપતું હોય અને બીજી ત્રીજી વ્યક્તિના પેટની અંદરમાં તેલ રેડાતું હોય છે અને એના કારણે એ વ્યક્તિ કેવા અંતરાય ઊભી કરતી હોય છે એ બાબતની ચર્ચા આપણે આવતીકાલે કરીશું। રોજ એક કારણોની ચર્ચા કરતા બહુ વિસ્તારથી આપણે આ પ્રવચનો જોવા છે, કારણ કે બહુ માર્મિક પ્રવચનો છે, બહુ જરૂરી છે। આ સમાજની જે પીડા એને જે પારખી છે ગૌતમ સ્વામીજીએ, એની બાબતોને આપણે બહુ વિસ્તારથી જાણીએ છીએ। દીપાવલીના દિવસો નજીકની અંદરમાં આવી રહેલા છે। વાઘ બારસ, ધનતેરસ, કાલી ચૌદસ, પરમાત્માનું નિર્વાણ કલ્યાણક, બેસતું વરસ અને ભાઈ બીજ, આ 5 દિવસો દરમિયાન દીપાવલી કલ્પ મુજબ ઘરની અંદરમાં 5 દીવા કે 7 દીવા કરવાના હોય। કોડિયા લઈ આવવાના, રોડ ઉપર જે બેઠેલા મજૂરો હોય એની પાસેથી કોડિયા ખરીદજો। દીપાવલીની ખરીદી ઓનલાઈન નહીં કરતા પ્લીઝ, ઓનલાઈન કરી લેશો તો પછી આ સામાન્ય દુકાનદારો શું કરવાના, રોડ ઉપર બેઠેલા મજૂરો શું કરવાના। દિવાળીની ખરીદી એવી જગ્યાએથી કરો કે એના ઘરમાં પણ દીપાવલી મનાય પ્લીઝ। આપણે એક દયાની ભાવના છે, એટલે ખાસ દીપાવલીની જેટલી પણ ખરીદી કરો, મોટા મોલની અંદરમાં જશો એના કરતાં નાના દુકાનદારો પાસે જાઓ, અથવા તો રોડ ઉપર બેસનારા કપડાં તો ત્યાંથી પણ સારા જ મળતા હોય છે, કે કપડાં ખરાબ નથી મળતા, પણ તમને એમ લાગે કે અમે શોપર સ્ટોપમાંથી લાવ્યા, અમે મનીષ માર્કેટમાંથી લાવ્યા, અમે ફલાણી દુકાનમાંથી લાવ્યા, અમે A to Z ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાંથી લાવ્યા। દોસ્ત, એવા બધા સિમ્બોલની પાછળ નહીં ભાગો। સામાન્ય જીવોને પણ દીપાવલીની ખરીદી કરાવી અને એના ઘરમાં પણ દિવાળીનો માહોલ પેદા કરો। એ વ્યક્તિ મહેનત મજૂરી કરીને કોડિયા વેચે છે, એ ઘરની અંદરમાં કોડિયા લાવવા છે તો ફાનસ બાનસ નહીં સળગાવવાના, ચાઇનીઝ આઈટમ નહીં, હિન્દુસ્તાનમાં બનેલી આઈટમને ખરીદો। એટલે જે માટીના કોડિયા બનેલા હોય, છાણના કોડિયા બનેલા હોય એને ઘરમાં લઈ આવવાના। 5 અથવા તો 7 જગ્યાએ દીવા કરવાના છે। એ વાત હું તમને 1-2 દિવસ પછી બતાવી દઈશ। અને ભટાર શ્રી સંઘની અંદરમાં આવતીકાલથી દીપાવલીના 9 દિવસની ભવ્ય પ્રવચનમાલા શરૂ થવાની। શરૂઆતના 2 દિવસ પુણ્યપાલ રાજા હસ્તિપાલ રાજાને જે સપના આવેલા હતા, 8 સપના, એની ઉપર વિવેચન કરીશું અને ઓડિયો પ્રવચન દ્વારા પણ એકવાર આ પ્રવચનો આપેલા છે, આ વખતે પણ આપવાની વિચારણા છે। પછી બીજા 2 દિવસ વીર વંદના અને ગૌતમ વિલાપ વહેલી સવારે થશે। તમારા સગા સંબંધીઓ સુરતમાં રહેતા હોય તો ખાસ કહેજો કે મરડિયા આરાધના ભવન ભટાર શ્રી સંઘની અંદરમાં પહોંચી જાય। સવારે 6 વાગે, 6 થી 9:30 એક કાર્યક્રમ ચાલવાનો। ત્યાર પછી 22 તારીખથી ઉત્તરાધન શ્રી સૂત્રની દેશના ચાલવાની। 23 તારીખે ધનતેરસ છે। સૂર્ય મંત્રની તૃતીય પીઠના અધિષ્ઠાયિકા શ્રી લક્ષ્મી દેવીનું લક્ષ્મી પૂજન થશે। જૈન વિધિ પ્રમાણે, જૈન પરંપરા મુજબ અષ્ટાદશ લક્ષ્મી પૂજન થવાનું અને પછીના 3 દિવસ ઉત્તરાધન ગ્રંથની દેશના થવાની અને બેસતા વર્ષનું મંગલિક થવાનું। આ 9 દિવસની ભવ્ય દીપાવલીનો કાર્યક્રમ ખાસ સુરતમાં રહેનારા તમારા સગા સંબંધીઓને કહેજો કે પ્રવચનની અંદરમાં અનુકૂળતાએ પહોંચો। બહુ સુંદર મજાનું સાંભળવા માટે મળશે અને આ જ પ્લેટફોર્મ ઉપરથી ઓડિયો પ્રવચન દ્વારા પુણ્યપાલ રાજાને આવેલા જે સપના હતા એની પણ વાત કરવાની ભાવના છે। આપણે અવસરે વિચારીશું। એ જ મંગલ કામના મંગલ ભાવના, જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી